ધોહરેથી ઓહલાવી નાખ્યું. પડી ગયો બળદ બાપુ, ટાણું હતું વાવણીનું. આ વાત જાણીતી છે, છતાંય આ ગોહિલવાડમાં બેઠો છું એટલે પ્રસંગની યાદી કરાવું છું કે આ સમર્પણ ગોહિલોનું કેવું છે. રૂડું નથી લગાડતો, ઇતિહાસ એનો ગવાહ છે. બળદે પડી ગયો, બળદ બીમાર પડ્યો, માંદો પડ્યો, બળદ નો હાલ્યો. હવે આ વરહ વયું જાય, વરસાદની વાદળી ચડી છે, આ વાવણી વહી જાય તો મારે કરવું શું? પોતાની અર્ધાંગના જીતુભાઈ ચારણ જગદંબા એને કહેવામાં આવ્યું કે વાવણી વહી જાય તો આપણું ટાણું વયું જાય, ખેતરમાં કાંઈ વાવ્યું ઉગે નહીં, અને જો વાવ્યું ન ઉગે કે વવાય નહીં ટાણે તો એનો કોઈ મતલબ નથી. કે તો હું શું કરું? કે ધોહરે જૂતી જાન ઘડી, એક બાજુ બળદ છે, એક બાજુ તું આવી જા, બે આટા ફેરને હમણાં હું ફટાફટ વાવણી કરી લઉં. ચારણ જગદંબા ઇતિહાસ એનો ગવાહ છે કે એક બાજુ બળદ હતો અને બીજી બાજુ ચારણ જગદંબાએ કીધું મુંજાવમાં આપણે સુખમાં ભેળાસી અને દુઃખમાં ભેળાસી, લાવો ધોહરું મારા ખંભે, હું ધોહરું મારા ખંભે મૂકી દઉં.